ભરૂચ જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો। જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ખાસ કરીને ભરૂચ અને હાંસોટ વિસ્તારમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। હવામાનમાં આવેલા અચાનક પલટાના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો। જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ જંબુસરમાં 6 મિલીમીટર, આમોદમાં 9 મિલીમીટર, વાગરામાં 20 મિલીમીટર, ઝઘડિયામાં 1 મિલીમીટર, અંકલેશ્વરમાં 7 મિલીમીટર, વાલિયામાં 1 મિલીમીટર અને નેત્રંગમાં 4 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। પ્રી મોન્સૂન વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વીજળીના ચમકારા તેમજ તેજ પવનના કારણે લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં પણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।